મોરબીમાં ગમી સ્કૂલમાં તમારે જેડબલઈમાં રિઝલ્ટ લાવવું તેના પાછળ સૌથી પહેલાં મૂળ તો કોર્સ વહેલા પતવો જોઈએ. સવારે હું 8 વાગે ઉઠતો, ઉજાગરો નહીં કરવાનો. બધાને એવું હોય કે સાયન્સ છે એટલે ઉજાગરો કરવાનો, ઉજાગરો કરી તો માર્ક આવે, એ રીતે નહીં. 8 કલાકની પૂરતી નીંદર લેવાની. એટલે અમને તો અમે જે કામ કર્યું એનું વળતર પૂરેપૂરું મળ્યું છે, એનો આનંદ છે. મોરબીના ઇતિહાસમાં જેડબલઈ મેઇન્સ ગુજરાતી માધ્યમની અંદર ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ સર્જ્યો છે ઇતિહાસ. નમસ્કાર, હું સતરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, આજે આપણે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાતે આવ્યા છે કે જેની અંદર જેડબલઈ મેઇન્સની પરીક્ષા જે હમણાં જ લેવાની છે એની અંદર મસોદ ખુશ કે જે આપણી સાથે છે, એમણે મોરબીના ઇતિહાસમાં ગુજરાતી માધ્યમમાં અત્યાર સુધી જેટલા કોઈને પર્સન્ટાઇલ નથી આવ્યા એટલા પર્સન્ટાઇલ તેઓ લાવ્યા છે. અને આ વખતે સ્વાભાવિક છે કે એટલા પર્સન્ટેજ હવે કોઈને નહોતા અને આવ્યા છે એટલે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ પણ હશે જ. તો એમની સાથે આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. તો મારો પહેલો જ પ્રશ્ન આપને એ છે કે પહેલાં તો આપને કેટલા પર્સન્ટેજ આવ્યા છે કે જે અત્યાર સુધીના બેસ્ટ છે, અને આની પાછળની આટલા પર્સન્ટેજ લાવવાની રણનીતિ શું હતી? મારે અત્યારે જેડબલઈમાં 98.64 PR આવેલ છે. મારા જેડબલઈ મેનમાં આટલા PR આવવા પાછળની રણનીતિ એ હતી કે આ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે ધોરણ 11 મારું ચાલુ થયું લગભગ 6ઠા મહિનામાં, બરાબર, ત્યાર પછી લગભગ 11મા મહિના સુધીમાં લગભગ 11મું આખું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 12મો અને 2024નો પહેલો મહિનો, ત્યારે મેં 11માનું કમ્પ્લીટ રિવિઝન કરી નાખ્યું જેડબલઈનું. પછી બીજા મહિનામાં લગભગ 12મું ચાલુ થઈ ગયું. 12મું બીજા મહિનામાં ચાલુ થયું હતું અને લગભગ ઓગસ્ટ એટલે કે 8મા મહિના સુધીમાં 12મું કમ્પ્લીટ થઈ ગયું. અને પછીના 9, 10, 11, 12 મહિના મેં 11, 12નું જેડબલઈનું કમ્પ્લીટ રિવિઝન કરી નાખ્યું. અને પહેલા મહિનામાં મેં જેડબલઈની એક્ઝામ દીધી ને આટલા સારા PR આવેલ છે. જી, તો આ રીતે તૈયારી કરીને એમણે આટલા સરસ PR મેળવ્યા છે. તો આ સાથે શાળાના જે સ્ટાફ હોય છે એમનો તમને શું સપોર્ટ રહ્યો, એમનો કેવી રીતે સાથ સહકાર મળતો રહ્યો? પહેલાં તો તમારે અહીંયા મોરબીમાં ગમી સ્કૂલમાં તમારે જેડબલઈમાં રિઝલ્ટ લાવવું તેના પાછળ સૌથી પહેલાં મૂળ તો કોર્સ વહેલા પતવો જોઈએ. કોર્સ અમારે સ્કૂલમાં સૌથી પહેલાં પતી ગયેલ હોવાથી મારે જેડબલઈ મેઇનમાં માર્ક્સ લાવવા માટે મારે ટાઈમ ઘણો મળ્યો. એના સિવાય અહીંયા સ્કૂલના ટીચરોને બધું ફૂલ સપોર્ટ મને મળ્યો હતો. જી, તો આવી રીતે શાળાના જે સ્ટાફ હતો એમનો અને જે શિક્ષકો હતા એમનો ખૂબ સપોર્ટ મળ્યો હતો ને જેથી કરી અને એમને મોરબીનું ગૌરવ ખરેખર તો વધાર્યું છે. અને આ સાથે જ બીજા એક વિદ્યાર્થી મારી સાથે છે કે જેમને પણ ખૂબ સારા એવા પર્સન્ટેજ આવેલા છે. ખાંડીવાર કશ્યપ મારી સાથે છે. તમારે જેડબલઈ મેઇન્સમાં કેટલા PR આવેલા છે અને એના પાછળ થઈને તૈયારી કરવા માટે થઈ અને તમારે દિવસભરનું શેડ્યુલ શું રહેતું? મારે જેડબલઈ મેઇનમાં 96.13 PR આવેલા છે. મારું શિડ્યુલ છે ને, સવારે હું 8 વાગે ઉઠતો, ઉજાગરો નહીં કરવાનો. બધાને એવું હોય કે સાયન્સ છે એટલે ઉજાગરો કરવાનો, ઉજાગરો કરી તો માર્ક આવે, એ રીતે નહીં. 8 કલાકની પૂરતી નીંદર લેવાની, ઉજાગરો નહીં કરવાનો. સવારે 8 વાગે ઉઠતો, ત્યાંથી હું વાંચવા બેસી જતો ફ્રેશ થઈને. તો બપોર સુધી વાંચતો, પછી બપોરે જમીને થોડીક વાર સૂઈ જતો, પાછો ઉઠીને વાંચતો. રાતે 8-9 વાગ્યા સુધી વાંચતો. ઘડીક દિવસમાં 2 કલાક ફ્રેશ થવાનું, ઘરે ને ઘરે નહીં રહેવાનું. ફ્રેશ થઈ એટલે સારું રહે. જી, તો આ રીતે ઉજાગરા કર્યા વિના પણ એક સરસ શેડ્યુલ સાથે જો આયોજન કરવામાં આવે તો આવી સરસ તૈયારી થઈ શકે છે અને સારા માર્ક આવી શકે છે. આ સાથે જ સ્કૂલનો શું રોલ રહ્યો છે આપના રિઝલ્ટમાં? સ્કૂલનો ફૂલ સપોર્ટ રહ્યો છે. અમારા સર હતા, અમને ગમે ત્યારે કહેતા તમે ગમે ત્યારે કોઈ પણ ડાઉટ હોય તો અમને કહેજો, અમે સોલ્વ કરાવી દઈશું. 2-3 વાર 3 વાર 4 વાર ગમે તેટલી વાર અમે પૂછી સર અમને સોલ્વ કરાવતા. એક રીતે ન સમજાય તો બીજી રીતે સોલ્વ કરાવતા, પણ સમજાવી દેતા બધું. અને રોજનું રોજ કરી લેવાનું, રોજનું રોજ કરી લે એટલે થઈ જાય છે. જી, તો આ રીતે આ બંને વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું પરિણામ મેળવ્યું છે. અને એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓના જે પરિણામ હોય છે એની પાછળનો જે પરસેવો હોય છે શિક્ષકનો હોય છે. તો એ કયા શિક્ષકની મહેનત હતી અને કેવી રીતે મહેનત હતી એની પણ આપણે શિક્ષક સાથે વાત કરશું. તો જેડબલઈનું આવું સરસ રિઝલ્ટ આવ્યું છે જ્યારે શાળાનું, ત્યારે ખાંડીવાર સર મારી સાથે છે કે જેઓ 20 વર્ષનો કેમિસ્ટ્રીનો એક્સપિરિયન્સ ધરાવે છે અને જેમના નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે તૈયાર થયા છે અને અત્યારે ખૂબ સારી એવી પોસ્ટ પર પણ છે. તો સાહેબ, પહેલાં તો મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને પહેલો જ પ્રશ્ન આપને પૂછવા માગીશ કે જ્યારે મોરબીના ઇતિહાસમાં આવું સરસ મજાનું આપે રિઝલ્ટ લાવ્યું છે, આપની શાળાના આપના વિદ્યાર્થીઓ જ્યારે રિઝલ્ટ લાવ્યું છે તો આપની લાગણી કેવી છે? બસ બહુ, બંને વિદ્યાર્થીઓ બહુ સરસ રિઝલ્ટ લાવ્યા છે. એટલે અમને તો અમે જે કામ કર્યું એનું વળતર પૂરેપૂરું મળ્યું છે, એનો આનંદ છે. જી, બરોબર. જે કામ કર્યું છે, જે તૈયારીઓ કરાવી હતી એનું આ વળતર છે એમને મળી ગયું છે. ખાસ કરીને હવે બધાને જાણવાની એ ઈચ્છા હશે કે
એવી તો કેવી તૈયારીઓ હતી, કઈ રીતની તૈયારીઓ હતી જેથી કરીને આ રિઝલ્ટ આવ્યું છે? હા, મોટે ભાગે મોરબી એક નહીં પણ આખા ગુજરાતમાં એવું છે કે JEEમાં રિઝલ્ટ લાવવું હોય તમારે તો સ્કૂલ પાસે શક્ય નથી, તમારે ફરજિયાત ક્લાસીસ પકડવા પડે. પણ એવું નથી, જો સ્કૂલ પણ યોગ્ય આયોજન કરે, યોગ્ય રીતે કોર્સ ચલાવે, યોગ્ય રીતે JEEની તૈયારી કરાવે, નીટની તૈયારી કરાવે તો સ્કૂલમાંથી પણ સૌથી ઊંચું રિઝલ્ટ લાવી શકાય છે. મારા ઘણા એવા ઓળખીતા વિદ્યાર્થીઓ છે કે જેમને એલન જોઈન્ટ કરેલું છે રાજકોટ, અમદાવાદ, તો એ લોકોના 95-96 PR અટકી ગયા છે. જ્યારે આપણે અહીંયા આ બંને વિદ્યાર્થીઓ JEEમાં માર્ક લાવશે, ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં બધા જ માર્ક કવર કરશે, ક્યાંય પણ પ્રશ્ન નહીં આવે. બરાબર છે. તો મુખ્ય તો એ કહેવાનું છે કે એવું જરૂરી નથી કે વાલીઓએ રાજકોટ, અમદાવાદ જઈને 10-10 લાખ રૂપિયા ખર્ચવા. મોરબી ઘેર બેઠા પણ ગુજરાતી મીડિયમમાં JEEની સારી તૈયારી થઈ શકે છે અને સારા માર્ક લાવી શકાય છે. જી, તો એમણે જે પ્રમાણે જણાવ્યું એ રીતે બહાર જે મેગા સિટીઝ છે કે મેટ્રો સિટીઝની આપણે વાત કરતા હોય કે અહીંયા જ્યાં સારા એવા કોચિંગ ક્લાસીસો અહીંયા જવું પડતું હોય જેથી કરીને સારું પરિણામ આવે, પરંતુ એવું નથી હોતું. જો સારી તૈયારી કરાવવામાં આવે અને સારી રીતે કામ કરવામાં આવે તો અહીંયા પણ એવું પરિણામ મળી શકે છે. તો આપના જેવા શિક્ષકો પાસેથી કદાચ આવનારા વર્ષોમાં હજી વિદ્યાર્થીઓને કંઈ તૈયારી કરવી હોય કે એમને જોડાવવું હોય તો આગામી કેવા કોર્સો અહીંયા શરૂ થવાના છે અને કઈ રીતે તૈયારી હશે? હા, આપણે અહીંયા JEE અને નીટની તૈયારી સાથે સાથે જ કરાવીએ છીએ. નેક્સ્ટ યરથી ગ્રીન વેલી એવું પણ વિચારી રહી છે કે બંને શિડ્યુલ પ્રોવાઈડ કરવા. જે વિદ્યાર્થીઓને ફૂલ ટાઈમ સ્કૂલ જોઈન્ટ કરવી હોય એ ફૂલ ટાઈમ જોઈન્ટ થાય, હાફ ટાઈમ જોઈન્ટ કરવી હોય હાફ ટાઈમ જોઈન્ટ થાય. આપણે અહીંયા સ્કૂલમાં સ્કોલરશિપ એક્ઝામ પણ ગોઠવવાના છે ભવિષ્યમાં. એ સિવાય વિદ્યાર્થીઓ બી ગ્રુપમાં જોઈન્ટ થવું કે એ ગ્રુપમાં જોઈન્ટ થવું એ નક્કી કરી શકે. એટલા માટે લગભગ એપ્રિલ મહિનામાં 20 દિવસનું એક સેશન ગોઠવવાના છે કે જેમાં અમારા શિક્ષકો વિદ્યાર્થીને ભણાવશે. મેથ્સવાળાને JEE ભણાવશે, બાયોલોજીવાળાને નીટ ભણાવશે અને એ પણ વિદ્યાર્થીઓ ત્યાં બંનેમાં પણ બેસી શકશે, મેથ્સમાં અને બાયોલોજીમાં, કે જેથી એનામાં અવઢવવું હોય કે મારે બી ગ્રુપ રાખવું કે એ ગ્રુપ રાખવું તો એ જૂન મહિનામાં 11મું સ્ટાર્ટ થાય એ પહેલાં જે ક્લિયર થઈ જાય અને એના મગજમાંથી ડર નીકળી જાય. મેઇન તો ગુજરાતી માધ્યમમાં એવો ડર હોય છે કે JEE આપણાથી થઈ શકે નહીં. તો ખાસ તો વિદ્યાર્થીને પહેલેથી જ જે કોન્ફિડન્સ આવી જાય કે JEE પણ આપણે કરી શકીએ છીએ. જી, ખાસ કરીને આપણે આટલા ઓડિયન્સ આપને જોઈ રહ્યું છે તો એમને આપ શું કહેવા માગશો? બસ એક જ વસ્તુ છે કે વિદ્યાર્થીઓમાં હોય જ છે અંદર, આપણે એને પ્રોત્સાહિત કરી અને બહાર કાઢવાનું હોય છે. તો એ રોલ વાલીઓ અને શિક્ષકોનો, યાને કે અમારો અને વાલીઓનો છે. તો ક્યારેય વિદ્યાર્થી નાસીપાસ ન થાય એ રીતે એને સતત વર્ક કરાવતા રહેવું અને એની પાસેથી એને સતત પ્રોત્સાહન આપતા રહેવું. જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ રીતે વિદ્યાર્થીઓને તૈયારી કરી અને વિદ્યાર્થીઓની અંદર બધું જ રહેલું છે, બસ એને સારી રીતે મઠારી અને આપણે બહાર લાવવાનું હોય છે. અને આપ પણ જો જોડાવા માગતા હોય આવા શિક્ષકો સાથે તો અચૂકથી એક વખત આ કેમ્પસની મુલાકાત લઈ શકો છો. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.